નમસ્કાર. બોટાદમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે. શહેરના દીનદયાળ ચોક નજીક ટાવર રોડ પર ભારે ગરમીના કારણે ડામર ઓગળી ગયું. આ પરિસ્થિતિના કારણે રસ્તા પર ચાલતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ. કેટલાક લોકો લપસી પડ્યાની માહિતી પણ મળી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો અને તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા. ઓગળેલા ડામરનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. 3 કલાકથી લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા અને પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે. એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું. કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે. વાહન એટલા ભટકાઈ ગયા છે. આ 3 કલાકથી એકને એક વસ્તુ બની રહી છે, છતાં કોઈ આટો મારવા આવેલ નથી. રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ. કોઈ વસ્તુ આવી નથી અત્યારે લગી નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સમારકામ કર્યું, તે પછી કોઈ આવ્યું નથી. પડી જાય છે અને ચંપલ ચોટી જાય છે અને બૈરાવને તો ઢીચણે છોલાઈ હોત જાય છે. અને આ રોડ તમે જોઈ શકો છો કઈ રીતની પરિસ્થિતિમાં છે. સત્રજીતભાઈ દાદલ, વોર્ડ નંબર 9 ના અપક્ષ કોર્પોરેટર. અત્યારે તમે જોઈ શકો છો, સવારે 10:30 થી લઈ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. જનતા પરેશાન થઈ રહી છે. ડામર રોડ ઓગળી ગયો છે કારણ કે નગરપાલિકાનો અણઘટ વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે રાતે ડામર પાથર્યા પછી ઉપર રેફો નાખવામાં નહોતો આવ્યો તો પબ્લિક અત્યારે પરેશાન થઈ છે. મેં ચીફ ઓફિસર સાહેબને ફોન 1 કલાકથી કર્યો હતો, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી. અને આપ જોઈ શકો છો ચંપલ કેટલા પડ્યા છે અને વડીલો, બહેનો, માતાઓ હેરાન થાય છે. બુઝુર્ગો પણ હેરાન થાય. હાથ પકડી અને આપણે ટ્રાફિકના જે અધિકારીઓ છે એ મદદ કરી રહ્યા છે. અત્યારે ધૂળ ઉડાડે છે તો લોકોની દુકાનોમાં તે પણ તકલીફ પડે છે. તો યોગ્ય કરવા મારી બોટાદ નગરપાલિકા અને 40 સીટો ભાજપને આપી છે તો કોર્પોરેટરો એકેય પણ દેખાતા નથી. તો યોગ્ય કરવા વિનંતી.